વાપી રેલવે સ્ટેશન પર એક ડબલ ડેકર ટ્રેનના ડબ્બામાં યાંત્રિક ખામી સર્જાતા દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ટ્રેન મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ વખતે વાપી રેલવે સ્ટેશન પર પહોંચતા આજે ટ્રેનના C7 ડબ્બામાં કોઈ કારણસર યાંત્રિક ખામી સર્જાઈ હતી. આથી ટ્રેનના ડબ્બાના વ્હીલ જામ થઈ ગયા હતા. ઘટનાના કારણે રેલવે સ્ટેશન પર દોડધામ મચી હતી અને આ ડબ્બામાં સવાર યાત્રીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. બનાવ બાદ રેલવેની ટેકનિકલ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ખામી દૂર કરવા પ્રયાસ કર્યા હતા. જો કે આખરે ખામી સર્જાયેલા ટ્રેનના ડબ્બાને અને ટ્રેનને અલગ કરવામાં આવ્યા હતા અને ખામી સર્જાયેલા ડબ્બામાં સવાર યાત્રીઓને વલસાડ સુધી ટ્રેનના અન્ય ડબ્બામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને વલસાડથી અલગ ડબ્બો જોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. मेरा नाम जोबी जोसेफ है. मैं मुंबई से चढ़ा हूँ, भरूच में उतरने वाला हूँ. तो वापी वहाँ पे कुछ इश्यूज हुआ था C7 कोच में. तो हम लोग को बोला गया थोड़ा इश्यू है, उसको सॉर्ट आउट करने के थोड़ा टाइम जाएगा. रेलवे ने इमीडिएटली उस कोच को निकाला. देन वलसाड में उसको दूसरा एक कोच को अटैच किया. हम लोग को ज़्यादा ऐसा कुछ भी परेशानी ज़्यादा हुई नहीं है. इमीडिएटली इन्होंने एक्शन लिया. इसके लिए मैं रेलवे को थैंक यू बोल रहा हूँ. हम सोचा था कि बहुत ज़्यादा लेट होगा, इतना भी लेट नहीं हुआ. ओके, हम अभी आराम से पहुँच जाएंगे भरूच में. थैंक यू रेलवे. મારું નામ સંજયભાઈ મારું છે. હું બોમ્બે સેલથી બેઠેલો છું. મારે ભરૂચ ઉતરવાનું છે અને થોડી કોઈ કારણસર પ્રોબ્લેમ, ગાડીમાં જે પ્રોબ્લેમ થયું વાપી બાજુ એનું સારું એવી રીતે નિદાન કરવામાં આવ્યું અને એઝ અ પેસેન્જર તરીકે અમને એવી કોઈ મુસીબતનો, જે મોટી જે દુર્ઘટના થતી હતી એ ટાળીને અમને સારી એવી સુવિધા આપવામાં આવી અને અમને ત્યાંથી હેમખેમ વગર ટેન્શન બહુ સારી રીતે કોઓપરેટ કર્યો. એ આપણા રેલવે તરફથી બી અમને સારો એવો સાથ સહકાર મળ્યો અને અમને વલસાડ લાવ્યા. વલસાડ અમને એક સારી એવી બોગી આપી જેમાં અમે સારી રીતે કમ્ફર્ટેબલ બેસી ગયા છે અને બધા વ્યવસ્થિત હેમખેમ છે. કોઈને કોઈ પ્રશ્ન, કોઈને કોઈ પ્રોબ્લેમ આવેલો નથી અને એ માટે અમે રેલવેનો અમે શુક્રગુજાર છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.